નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ રુદ્રા બાયોટેકમાં હમીરભાઈ. આજે આપણે પાંચપીપળા ગામ છે, ત્યાં ઓમ રુદ્રા આપણું વપરાઈ ગયેલું હતું, જોવા માટે આવ્યા છે. આજની તારીખ છે 28/1/2026. તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા આપણું ઘઉંના પાકમાં વાપર્યું છે. આની પહેલા બધાએ કપાસ છે, મગફળી છે, એમાં વાપરીને ચોમાસામાં જોયું હતું. અત્યારે ઘઉંમાં વાપર્યું છે, તો રિઝલ્ટ બાબત ખેડૂતભાઈ ચર્ચા કરી. ભાઈ, તમારું નામ? રમેશભાઈ બાબુભાઈ ડોંગા. ગામ તમારું? પાંચપીપળા. તાલુકો? જેતપુર. અને જિલ્લો? રાજકોટ. ને આજની તારીખ વડીલ 28/1/2026. તમારા મોબાઈલ નંબર? 9975818261. આ તમારા ઘઉંનો પાક છે, બરાબર? આની પહેલા આપણું ઓમ રુદ્રા જમીન સુધારક આવે છે. તમે ચોમાસામાં ક્યાં ક્યાં પાકમાં વાપર્યું હતું? મગફળી કપાસ બેયમાં. ડુંગળીમાં એમાં કેવું રિઝલ્ટ લાગ્યું હતું? સારું લાગ્યું હતું. આ વર્ષ આપણે ઘઉંમાં પણ ટ્રાયલ કરાવી તમને. એટલે બે તમે વાપરેલી છે, અને ઓલી સાઈડ ડીએપી વાપરેલું છે. કેવું લાગ્યું બેયમાં? નજીવો જેવો ફેર દેખાણો. બાકી ઓમ રુદ્ર વાવ્યા જેવું એમ કઈ વાંધો નહીં, પણ માપમાં થોડુંક પ્રમાણે જે આપણે રાખી એ પ્રમાણે વાવવું, એટલે બહુ ઓલું ન દેખાય, ડિફરન્ટ ન દેખાય. ઓછું ગયું છે આ ઓછો ગયો છે એનો જ આપણે ડિફરન્સ છે જરાક નજીવો એવો, પણ એ બહુ દેખાતો નથી એની કમ્પેરિઝનમાં. વાવ્યા જેવું છે, પણ એનું જાણકારી વ્યવસ્થિત લઈ અને વાવવું એટલે જે વેચતા હોય એની પાસેથી વ્યવસ્થિત જાણકારી વ્યવસ્થિત વાવવું. જેમાં ઓલો પાવડર આપણે ભેળવવાનો છે, જે કાંઈ છે એ બધું વ્યવસ્થિત રીતે કરો તો, અને પછી તમારી જે વાવે જે કોઈ કરે એની ધ્યાન રાખીને વ્યવસ્થિત કરો તો એનું રિઝલ્ટ છે જ. પછી રેડ ફેર કરી નાખો તો કાંઈ એનું તમને નો રિઝલ્ટ મળે. પછી એમ કે આ રુદ્ર આવું છે તેવું છે, એ ન થાય. પણ વાવ્યા જેવું ખાતર ખરું. મેં ઓલ ટોટલી ગોપાલભાઈ 5 મેં લીધું. મગફળી કપાસ બધે મેં ઉનાળુ ચોમાસું સિઝનમાં મહેનત હોય વાવ્યું ગોપાલભાઈ એકઈ મેં આજ વાવ્યું બધું આપણું ઓમ રુદ્રા. હા, પછી ગોપાલભાઈ મને કીધું કે ભાઈ ઘઉંનું જે આપણે બહુ ઓલું નથી, તું બેઠેલીને ટ્રાય કરી. એટલે આપણે બેઠેલીને ટ્રાય કરી. અને ખાતરો અઢળક આવ્યા છે, કોઈ વાડી સુધી ભલે રિઝલ્ટ ન હોય તો હું કે આવ્યું છે તો આવ્યો છું ને તમારી પાસે. ચોમાસામાં હું આવ્યો તો બધાનું જોવા. અત્યારે હું આવ્યો છું ને, કોઈ આવ્યું છે અત્યાર સુધી ખાતરો દઈને નથી. અને આપણે તો એમાં પડ્યા નથી ને, એવા વ્યક્તિ પાસે આપણે બને ત્યાં સુધી પડતા નથી. અને દેખાય તો એ લોકોને આપણે કહી ભાઈ તમે પહેલા તમારો ડેમો દો તો આપણે ખબર પડે. અને તમે ડેમાઈ દીધા છે, અને આ ભાઈ કહે જ છે કે ભાઈ પહેલા અમે તો જો કે એની પાસેથી અમુક વસ્તુ એને ઓળખી એટલે ડેમાની અમને જરૂર ન હોય, પણ એમ કે એ પહેલાં જ છે કે ભાઈ પહેલાં ડેમો કરી પછી તમે વાવો. તો ઓમ રુદ્રા વાપર્યું અને મારી ઉપર ભરોસો કરી અને તમે જે મને સપોર્ટ કર્યો એ બદલ હું તમારો અમીરભાઈ દિલથી ધન્યવાદ માનું. અને ગોપાલભાઈ, તમે મને ફૂલ સપોર્ટ કરી અને રિઝલ્ટ લેવડાવ્યા એ બદલ તમારો પણ હું અમીરભાઈ દિલથી ધન્યવાદ.